નમસ્કાર દોસ્તો, હું છું તમારો આરકે અને અત્યારે અમે ડેમ જોવા જઈએ છીએ અને તેમનો વિડીયો પણ તમને બતાવીએ અને થોડાક મિત્રો છે તે આગળ જતા રહેલા છે દોસ્તો. તો ચાલો હવે આપણે ડેમ જોવા માટે જઈએ. ડેમનો પારો થોડો થોડો દેખાઈ રહ્યો છે દોસ્તો. આજે પવન વધારે છે એટલે અવાજ એકદમ ક્લિયર નહીં આવે. અને દોસ્તો આ છે આપણે પાણીનું શું કહેવાય તળાવ, જ્યાં મગરમચ્છ ને એવા બહુ ગેંડા ને હેંડા બધું ઘણું રહે છે દોસ્તો. પણ અત્યારે બધા હુઈ ગયેલા છે, રાતે નીકળે છે દોસ્તો. જોવા માટે આપણે રાતે આવવું પડે. આ તળાવમાં ગેંડા છે, માછલી છે, મગર છે, બધું ઘણું બધું છે દોસ્તો. અને આ છે આપણે વડ અહીંયા ચૂડીલો રહે છે દોસ્તો. બપોરે નીકળે છે. અમે હોજના ટાઈમે આવ્યા એટલે જોવા નહીં મળે. આટલે બધે આ ટાર્જનનો વેલા છે બધા લટકીને જવા માટે. અને દોસ્તો આ મારા મિત્રો જાય છે અગર. મેં થોડોક પાસરી જેલો લેટથી જેલો દોસ્તો. આ બધા વટ છે, તમે જોઈ શકો છો. હા બધા ભૂત રહી છે અલગ. પણ બપોરે નીકળે ચૂડીલો ને બુડીલો બધું દોસ્તો. આ આવી ગઈ છે ડેમ. તમને મેં બતાવું અંદરનું લોકેશન, તો બન્યા રહો અમારા વિડીયોમાં. એક જણો કો ગાયબ થઈ ગયો. ચલો દોસ્તો, અમે જન ગિરનારના શું કહેવાય ડુંગર પર ચડીએ છે. ઓ તારી, હા એવું કેવું ના ચડવાની તકલીફ પડે છે દોસ્તો. વગર રસ્તે અમે રસ્તો જોઈને ચડીએ એટલે શું કરવાનું, જામો પડી જાય એમ. હા દોસ્તો, અમે આવી ગયા છે ડેમ પર. દોસ્તો આ છે આપણું ડેમ, તમે જોઈ શકો છો. અને આ બે ડોન છે પાલથી. એક ડોન છે કોણ ખોવાઈ ગયો છે. દોસ્તો અહીંયાનું લોકેશન કેવું મસ્ત જોવા જેવું છે. અને દોસ્તો પેલું સામે દેખાય ને એ આપણે શું કહેવાય ડુંગરવટનું સુખી ડેમ હોય ને એવું લાગે. એ પેલું દેખાય નહીં દોસ્તો. અહીંયા પણ તમને જીન બતાવીએ થોડીક વાર, 5 મિનિટ લાગશે. આ આવી ગયો આપણું મૂર્તિઓ નવો દોસ્તો. દોસ્તો આ છે આપણું ડેમનું પાણી. નાવા જેવું લાગે પણ આ શિયાળામાં નહીં નવાય દોસ્તો, કેમ કે ઠરીને આપણે કકડાથી જ એકદમ. દોસ્તો આ વાડી છે ને પેલો આપણે નાનું ચેક ડેમ શું કહેવાય ના તલાવ બતાવ્યું તે દોસ્તો. અને આ મોટું છે ઠેઠ પીલી ધેડ સુધી. અને દોસ્તો આ છે આપણે સુખી ડેમનું પેલું બનાવેલું છે ને શું કહેવાય પાણી માપવાનું એવી રીતે બનાવેલું છે દોસ્તો. પણ આ બહુ જૂનું થઈ ગયેલું છે એટલે ચોખ્ખું ક્લિયર નહીં દેખાતું. અને બહુ જૂનું થઈ ગયેલું છે એટલે સિમેન્ટ બધું ઉખડી ગયેલું છે. આ દેખાય છે એ આપણી કેનાલ છે, નાની એકદમ નાની છે. ફરવાની જતો એની તો ખાખરાઈ પડશે. હે હું ટ્રાય મારો એને તો ઓલા પથરા નાખીને ટ્રાય મારી જોઈએ ભાગે કે નિયમ ભાગ હડી કાંઈ કૂદી જો.
દોસ્તો આ છે ચીનની દિવાલ, તમે જોઈ શકો છો. અહીંયાથી લગાવીને તેમ લાંબી લાંબી છે ચીનની દિવાલ. કેમ કે આપણે ચીનની બોર્ડર પર રહીએ છીએ એટલે આ ચીનની દિવાલ આવી ગઈ. દોસ્તો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમે બીજો પાર્ટ 2 લઈને આવીએ છીએ. આ ખાલી એક પહેલો પાર્ટ છે દોસ્તો.